નમસ્તે બાળમિત્રો. હેલો સ્ટુડન્ટ્સ. આજે આપણે કરીશું ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તક 4નો પાઠ 8 ચેપ્ટર 8 नवरात्रि। चलो स्टार्ट करते हैं। चलो वाँचिए। श्रुत लेखन, नैवेद्य, दशेरा, उल्लास, उपासना, आराधना, परंपरागत, વાઇબ્રન્ટ। નવરાત્રિનો તહેવાર આનંદ, ઉલ્લાસ અને માની ભક્તિનો તહેવાર છે। નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ નવમ સુધી ઉજવાય છે। આ તહેવારની ઉજવણી પાછળ એક ધાર્મિક માન્યતા રહેલી છે। અંબામાએ મહિષાસુર રાક્ષસનો વધ કરવા તેની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું। 10મા દિવસે તેનો વધ થયો હતો। તેની ખુશીમાં વિજયાદશમી દશેરા ઉજવાય છે। આ દિવસે અસત્ય સામે સત્યનો વિજય થયો। લોકો 9 દિવસ સુધી માની ભક્તિ કરીને ઉપવાસ કરે છે। 8મા દિવસે હવન કરે છે। 9મના દિવસે માતાજીને નૈવેદ્ય થાળ ધરાવે છે। વર્ષો પહેલાં નવરાત્રિમાં માતાજી આગળ કાણાવાળી માટલીમાં દીવા પ્રગટાવવાની પ્રથા હતી। બહેનો માટલી માથા ઉપર મૂકી માની ભક્તિ કરતા। આ કાણાવાળી મટકીને ગરબી કહેવાય છે, જેના પરથી ગરબા શબ્દ આવ્યો છે। આમ ધીરે ધીરે ગુજરાતના ગામડાઓમાં અને શહેરોમાં નવરાત્રિમાં ગરબાની ધૂમ મચી। આજે આ ગરબા વિશ્વમાં ગુજરાતની ઓળખ છે। નવરાત્રિના 9 દિવસ સુધી રાતે માતાજીના ગરબા ગવાય છે। સવાર સાંજ માતાજીની આરતી કરવામાં આવે છે। ગામડાઓમાં અને શહેરની પોળમાં માતાજીના ગરબા મૂકેલા હોય છે। ગરબીમાં માતાજીની છબી હોય છે। ગવૈયા ગરબા ગાય છે। ગુજરાતમાં શહેરોની પોળોમાં અને ગામડાઓમાં જગ્યાએ પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે। શહેરોમાં ઠેક ઠેકાણે ગરબા મંડળી બોલાવવામાં આવે છે। ગાયક કલાકાર મધુર કંઠે ગરબા અને રાસની સાથે સાથે ફિલ્મી ગીતો પણ ગાય છે। મોડી રાત સુધી ગરબાની રમઝટ જામે છે। વિવિધ સ્પર્ધાનું આયોજન થાય છે, જેમ કે વેશભૂષા, આરતી સજાવટ, ગરબા હરીફાઈ વગેરે। મોટેરા અને બાળકો ગરબા હરીફાઈમાં ભાગ લેવા માટે 2 મહિના આગળથી જ ગરબા વર્ગમાં જઈને તાલીમ મેળવે છે। ગરબો એ ગુજરાતનું આગવું લોકનૃત્ય છે।
ગુજરાતમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિ ગુજરાતનો મોટામાં મોટો 9 રાત સુધી ચાલતો ધાર્મિક તહેવાર છે. ગુજરાત સરકાર દ્વારા પણ વાઇબ્રન્ટ નવરાત્રિ કાર્યક્રમ હેઠળ આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા મહોત્સવ ઉજવાય છે. આ મહોત્સવમાં મા કાલીનું પૂજન કરવામાં આવે છે. બંગાળી લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે. નવરાત્રિ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવાય છે. નવરાત્રિ માં જગદંબાની આરાધનાનું ઉપાસનાનું પર્વ છે. બાળમિત્રો, ચાલો આપણે પણ ગરબાના તાલે ઝૂમીએ. આપણું પણ મન બોલી ઉઠશે, અંબા આવે તો રમીએ, અમને રમતા ન આવડે. શબ્દાર્થ: વિજયાદશમી, the day of the victory of truth over the faces of evil. નૈવેદ્ય: eatables offered to a god or deity. પરંપરાગત ટ્રેડિશનલ: ઉપાસના, આરાધના અને ભક્તિ, વર્શિપ. તો બાળકો, આ સાથે આપણે ચેપ્ટર રીડિંગ પૂરું કર્યું. આશા છે કે તમે બી મારી સાથે ફરીથી ચેપ્ટર વાંચશો અને રિવાઇઝ કરશો. બાય. થેન્ક યુ.